ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષાના ગોટાળાના દોષિતો પર પગલાં લેવા બાબતે તેમજ પરીક્ષા ફરીથી યોજવાની માંગ સાથે વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। નીટની પરીક્ષાના પરિણામ બાદ સર્જાયેલ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, તો આ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવાયું છે કે પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવું, પ્રશ્નપત્રમાં છબડાઓ, OMR જવાબપત્રના ગોટાળાઓ, રેન્કિંગમાં ગોટાળાઓ, ગ્રેસ માર્ક્સ આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટનામાં સામે આવી છે, જે દર્શાવે છે કે આ માનવીય ભૂલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે। ત્યારે આ ગુનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ નીટની પરીક્ષા ફરી લેવાની માંગ વડાપ્રધાનને પાઠવેલ આવેદનપત્રમાં આપ દ્વારા કરવામાં આવી છે। મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના, આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે। પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટતા આવે છે। એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે 720માંથી 720 જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છે કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ? ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે, મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે ને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવ પર લાગે છે એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખતમાં સખત સજા થાય એવા પગલાં લેવામાં આવે એ હેતુસર અમે આવેદનપત્ર